જોડાણા આ હિરેનભાઈ વાઘેલા છે, ભાવનગરના છે, યુવા કાર્યકર છે. હિરેનભાઈ, આપનો શું આ બાબતે કહેવાનું છે? હિરેનભાઈ વાઘેલા. નમસ્કાર. હેલો, આવે છે. મારું એક જ કેવું છે, આપણા સમાજના જે એસટી એસસી ઓબીસી ના જે સંગઠનો ચાલે છે, બરોબર, પેલા નાનું મોટું સંગઠન બનાવે અને થોડુંક એનું ઓલું થઈ જાય એટલે એ પછી રાજકીય ટિકિટ માગે. બધા સંગઠનની આ જ એક પોલિસી છે કે નાનું મોટું સંગઠન બનાવીને ભાજપ કોંગ્રેસ માંથી ટિકિટ માગીને પછી એની ગુલામી કર્યા કરે છે. અને આટલા બધા સંગઠનમાં ધારાસભ્ય છે, કેબિનેટ કક્ષાના મંત્રી છે, સંસદ સભ્યો છે, તો જયારે સમાજના નામે પેલા રાજકારણ કરીને ટૂંકમાં ટિકિટ બિકિટ લઈ આવે, પછી જયારે સમાજને અન્યાય થયા છે ત્યારે પોતે સરકારમાં કોઈ જાતની રજૂઆત કરી શકતા નથી, કેમ કે ત્યાં એને ઉપર પૂછવું પડે છે. અને જો સમાજના નામથી જીતતા હોય તો એને સમાજને જે અન્યાય થતો હોય છે ત્યારે સમાજ સાથે એને રહેવું પડે છે. આજે કોઈ પણ વ્યક્તિને મોઢું જોઈને કે એના નામથી ટિકિટ નથી મળતી. સમાજના બાબા સાહેબે જે અનામત આપી છે અને બંધારણના આધારે એમને ટિકિટ મળે છે, બરોબર છે. તો એને એવું હોય છે કે હું સમાજમાં મારા નામથી મને ટિકિટ મળી છે. તો આ એક બહુ સમાજમાં ખોટી ખરાબ આદત છે. દરેક સંગઠનમાં મોસ્ટ ઓફ આવું જ બનતું હોય છે. બરોબર છે કિરણભાઈ, તમારી વાત કે સમજવાની છે. આપણા કોળી સમાજના જે યુવાન કાર્યકરો છે એમણે વિચારવાની જરૂર છે કે આપણે શું કરવું જોઈએ ભવિષ્યમાં, અને ખાસ કરીને જેટલું જો પરિવર્તન લાવશે ને તો યુવાનો જ લાવી શકશે. આપણે એમ કહીને કે 50-60 વર્ષની ઉંમર પછી પહોંચી ગયેલા એ લોકોમાં તો એક ઘરેડ બંધાઈ ગઈ હોય છે કે પરિવર્તન લાવી શકતા નથી. તો હિરેનભાઈની વાત પણ દરેક મિત્રો ધ્યાનથી સાંભળે અને વિચારે.